નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે SGST વિભાગના રાજ્યવ્યાપી દરોડા સામે આવ્યા છે. રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. SGSTના B2C સેક્ટર પર રાજ્યવ્યાપી દરોડા. અમદાવાદ, ડાંગ અને નડિયાદના 7 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન 3.53 કરોડની કરચોરી ઝડપાઈ છે. બહોળા પ્રમાણમાં બિલ વિનાના વેચાણ દ્વારા વેપારીઓ દ્વારા કરચોરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોપેથીની પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. છેલ્લા ઘણા સમયથી કોઈ પણ જાતની તબીબી ડિગ્રી વગર આ બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. સાંતલપુર તાલુકામાં એસઓજીની ટીમે આ બોગસ તબીબ સામે વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે. આ દરમિયાન 13 લાખની દવાનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી યોજાશે. રાજ્યમાં 27 સરકારી વિભાગમાં દિવ્યાંગોની બમ્પર ભરતીની માહિતી સામે આવી છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ સોગંદનામું રજૂ કર્યું છે. દિવ્યાંગો માટે 31 ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. આ મામલે કોર્ટે આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે પણ જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી 3 દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા છે. પીએમ મોદી નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાનો 3 દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. પીએમ મોદી 3 દેશોની 5 દિવસની મુલાકાતે રવિવારે સવારે નાઇજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા હતા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટિનુબુના આમંત્રણ પર નાઇજીરિયાની મુલાકાત લીધી. નાઇજીરિયાએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી નાઇજરથી સન્માનિત પણ કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 100 કરોડથી વધુના હવાલા કૌભાંડમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડમાં એસઓજીએ 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 3 આરોપી અમદાવાદથી, 2 સુરતથી ઝડપાયા છે. જેમાં HM આંગડિયા પેઢીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના મિતેશ ઠક્કરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો સાયબર ફ્રોડના રૂપિયા USDTમાં કન્વર્ટ કરીને વિદેશમાં હવાલાથી મોકલતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં US એસેમ્બલીની બહાર બ્લાસ્ટ થયો છે. ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં અમેરિકન એસેમ્બલીની બહાર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર પ્રચંડ વિસ્ફોટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ મધ્ય લંડન સ્થિત અમેરિકન દૂતાવાસ પાસે થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જંગલમાં પહાડી પર અદ્ભુત શોધ થઈ છે. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સ્થિત હીરપોરાના ગાઢ જંગલો આ દિવસોમાં અચાનક સમાચારોમાં સામે આવ્યા છે. આ જંગલોમાં એક અદ્ભુત શોધ થઈ છે જે સમયે આતંકવાદીઓનું ઠેકાણું હતું. અહીં પ્રાચીન કોતરણી અને ઇમારતો મળી આવી છે. ઊંચી ટેકરીઓ પર કોતરવામાં આવેલી આ કોતરણી હિન્દુ દેવી અને દેવતાઓને સમર્પિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલીક અસ્પષ્ટ રેખાઓ પણ દેખાય છે જે પ્રાચીન લિપિ જેવી દેખાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8મા પગાર પંચમાં લઘુત્તમ પગાર 186% વધશે. જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 186%નો વધારો થશે. જો કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી.
પરંતુ માનવામાં આવે છે કે બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે। જ્યારે 7મો પગાર પંચ લાગુ થયો ત્યારે લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો। જો 8મો પગાર પંચ લાગુ થશે તો લઘુત્તમ પગાર 186% વધીને 51,480 રૂપિયા પર થઈ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।